ધર્મનું પ્રતીક નંદી છે. શિવના મંદિરમાં તમે જાઓ ભગવાન શિવના દર્શન કરવા, તો ત્યાં પહેલા તમને નંદી મહારાજ દેખાય. એ શું કામ? કારણ કે શિવ તો મોક્ષદાતા છે, પણ તમને મોક્ષ કેવી રીતે મળશે? તો પેલા નંદી છે, હે જીવ તું ધર્મ કર તો તને શિવ મળશે. તો આપણે બધા જઈને નંદીના કાનમાં જઈને કહીએ કે હે નંદી મહારાજ, મને ફલાણું આપજો, મને ઢીકડું આપજો. પરમાત્માની પાસે કોઈ દિવસ માગણી ન હોય. તમારા બાળકને કોઈ દિવસ તમને એમ પૂછવું પડ્યું કે હે મમ્મી તું મને આજે જમવા આપીશ? તમારા છોકરાઓને કોઈ દિવસ પૂછવું પડ્યું કે પપ્પા તમે મારી ફીસ ભરશો પ્લીઝ? એને ખબર જ છે મારા બાળકને ક્યારે શું કરવાનું છે. આ વેકેશન છે ને તોય મોટા ભાગના પેરેન્ટ્સ છે ને કે કથામાં પછી રહી જશું તો ફીસ ભરવાની રહી જશે, મોટા ભાગના ફીસ ભરીને આવ્યા હશે કે છોકરાઓને વાંધો ન આવે. મમ્મીઓએ તે વિચાર કરી લીધો હશે કથા પૂરી થાય ને એટલે છોકરાઓ હોસ્ટેલમાં રહે છે તો પછી શક્કરપારા ને ખારી ને ફલાણું બનાવી નાખવું છે, એટલે છોકરાઓને સાથે દઈ દે ને તો થોડાક દિવસ એને નાસ્તો કરવા થાય. જો આપણે માણસ થઈને પોતાના બાળકને ભૂલતા ને ચૂકતા નથી, એ તો પરમ બ્રહ્મ પરમાત્મા છે, એ ચૂકે એના બાળકને કાંઈ આપતા? એટલે પરમાત્મા પાસે માગણી નહીં, કેવલ લાગણી રાખો.